કમબેક હોય તો ઈશાન કિશાન જેવું. T20 વર્લ્ડ કપ જેવી મોટી ટુર્નામેન્ટ પહેલા કેમ અચાનક તેમને ટીમમાં લેવામાં આવ્યા? એમનો જવાબ ઈશાન કિશાને પોતાના બેટથી આપી દીધો છે. તમને યાદ હશે એક સમયે વન ડે માં 200 રન કરવા છતાં પણ ઈશાન કિશાનને ટીમમાંથી બહાર થઈ જવું પડ્યું હતું. ઇનફેક્ટ તેમને BCCI ના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી પણ બહાર કરી દેવામાં આવ્યા હતા અને લગભગ 2 વર્ષ સુધી તેઓ ટીમ ઇન્ડિયામાંથી બહાર રહ્યા હતા. પણ ભાઈ બેકએન્ડમાં તેમની જોરદાર મહેનત ચાલુ હતી અને નિરાશ થયા વગર તેઓ ડોમેસ્ટિક ક્રિકેટમાં પણ સતત પોતાનું પરફોર્મન્સ આપી રહ્યા હતા. પહેલી વાર સૈયદ મુશ્તાક અલી જેવી મોટી ટુર્નામેન્ટમાં તેમણે ઝારખંડની ટીમને ચેમ્પિયન બનાવી હતી અને આ ટુર્નામેન્ટના હાઈએસ્ટ સ્કોરર બીજું કોઈ નહીં પણ ઈશાન કિશાન જ હતા. અને હવે ન્યુઝીલેન્ડ સામેની T20 સિરીઝમાં પણ પોતાના તાબડતોડ પરફોર્મન્સથી ઈશાન કિશાને ફરી એક વખત સ્ટેટમેન્ટ આપી દીધું છે કે T20 માં તેઓ કેટલા ખતરનાક બેટ્સમેન છે. એક મેચમાં 32 બોલમાં 76 રનની મેચ વિનિંગ ઇનિંગ, તો આજે તો ભાઈ 42 જ બોલમાં સેન્ચુરી મારીને ન્યુઝીલેન્ડના બોલરોના ધાગા ખોલી નાખ્યા હતા. એટલે ભલે સંજુ સેમસન કદાચ ફોર્મમાં ના હોય, ભલે શુભમન ગિલ ટીમમાંથી બહાર થઈ ગયા હોય, પણ T20 વર્લ્ડ કપ માટેની જો પ્લેઇંગ 11 બનશે તો એમાં એક નામ તો 100% કન્ફર્મ થઈ ગયું છે અને ધેટ ઇઝ ઈશાન કિશાન. શું કહેવું છે ભાઈ તમારું?